ઝારખંડનો મૃત જાહેર કરાયેલ ગુમ યુવક 12 વર્ષ બાદ કોડાઈમાં જીવિત મળતા પરિવાર સાથે ભાવુક મિલન। માંડવી તાલુકાના કોડાઈ ગામ નજીક 12 વર્ષથી રખડતો અને ગુમ થયેલો ઝારખંડ રાજ્યમાં રાંચી જિલ્લા સીલી તાલુકાના બારાચાંગડુ ગામનો કૃષ્ણ લોહરા ઉંમર વર્ષ 48 અંતે પરિવાર સાથે મળી ગયો। 6 વર્ષ સુધી તેની શોધખોળ ચાલતી રહી છતાં કોઈ હકીકત ન મળતા પરિવારજનોને તેને મૃત જાહેર કરી શાસ્ત્રોક્ત વિધિ સુધી કરવી પડી હતી। કૃષ્ણ લોહરા કોડાઈ ગામમાં માનવ જ્યોતના કાર્યકર દેવાંગભાઈ અને જીવરાજભાઈ ગઢવીને મળતા તેમને ભુજ સ્થિત માનવ જ્યોત સંસ્થામાં લાવવામાં આવ્યા। સંસ્થાના સંચાલક અને જિલ્લા કાનૂની સેવા સત્તામંડળના સિનિયર પેરાલીગલ વોલેન્ટિયર પ્રબોધ મુનવર તથા ટીમે તેની સારી સેવા અને સંભાળ રાખી। સામાજિક કાર્યકર રીતુબેન વર્માએ ઝારખંડ પોલીસની મદદથી તેના પરિવારનો સંપર્ક શોધી કાઢ્યો। પત્ની પરી લોહરા અને પુત્ર વિનોદ લોહરા ભુજ આવી પહોંચતા 12 વર્ષ પછી પતિ પત્નીનું પુનઃમિલન થતા ભાવુક દ્રશ્યો સર્જાયા હતા। કચ્છ જિલ્લા પંચાયત અધ્યક્ષ જનકસિંહ જાડેજાએ પણ હાજરી આપી માનવજ્યોત સંસ્થાના કાર્યની પ્રશંસા કરી। આ માનવતા ભર્યા કાર્યમાં પ્રબોધ મુનવર, પૃથ્વીરાજસિંહ જાડેજા, આનંદરાય સોની, દીપેશ શાહ, પંકજ કુરુવા, દિલીપ લોડાયા, દીપક મોમાયા તથા વાલજી કોલીનો મહત્વનો ફાળો રહ્યો। રિપોર્ટ બાય કરણ વાઘેલા, ભુજ। પતિ પત્નીનું 12 વર્ષે થયું મિલન અને પિતા પુત્રનું પણ 12 વર્ષે થયું મિલન। વાત છે ઝારખંડ રાજ્યની। ઝારખંડ રાજ્યના એક નાનકડા ગામનો એક યુવાન કૃષ્ણ લોહરા, જેની ઘરેથી નીકળ્યો ત્યારે ઉંમર 48 હતી। તેને પત્ની હતી અને 2 બાળકો અને 1 બાળકી હતી। અને ત્યાર પછી તે અનેક રાજ્યોમાં સતત રખડતો ભટકતો રહ્યો હતો। છેલ્લે તે આખરે તે માંડવી તાલુકાના કોડાઈ ગામમાંથી અમારા સંસ્થાના જાગૃત એવા કાર્યકર દેવાંગભાઈ ગઢવી અને જીવરાજભાઈ ગઢવીને મળી આવ્યો। તેમણે પોતાનું વાહન કરીને આ યુવાનને માનવજ્યોત કાર્યાલય પહોંચાડ્યો। અમારા રામદેવ સેવાશ્રમ પાલારા કચ્છमध्ये આ યુવાનને રાખી અને તેની સારી સારવાર સાથે સરભરા કરવામાં આવી અને 15 દિવસમાં એનું ઘર અમારા આશ્રમના સામાજિક કાર્યકર રીતુબેન વર્માએ કાઉન્સેલિંગ કરી, ઝારખંડની પોલીસનો સંપર્ક કરી તેનું ઘર અને પરિવાર શોધી કાઢ્યા। ત્યારે એના પરિવારને અમે વિડીયો કોલ કર્યો તો એમણે કીધું કે આ તો મૃત્યુ થઈ ગયું છે, એ તો ક્યારે મરી ગયો છે, એ હોય જ નહીં। એમને વાત માનવા મનાવી ત્યારે વિડીયો કોલમાં એનો પતિ હતો, પતિનો ફોટો બતાડવામાં આવ્યો। ત્યારે પત્નીને વિચાર થઈ પડ્યો કે આ તો જીવતો છે, આપણે તો એની બધી વિધિ કરી નાખી। કારણ કે જ્યારે ગુમ થયો ને 6 વર્ષ થયા ને ત્યારે એના પરિવારજનો, સમાજ અને ગામવાળાએ કીધું કે હવે એનું સારામણું કરી નાખો, એની જે કંઈ શાસ્ત્રોક્ત વિધિ અંતિમ ક્રિયા કરવી એ બધી કરી નાખો। એટલે એ લોકોએ એની 6 વર્ષ રાહ જોયા પછી એને મૃત ઘોષિત કરી એની જે ધાર્મિક શાસ્ત્રોક્ત વિધિ થતી હોય એ પણ કરાવી નાખી। અને ત્યાર પછી આ યુવાન જ્યારે કોડાઈમાંથી મળી આવ્યો અને જ્યારે પરિવારજનોને વિડીયો કોલ ગયો ત્યારે તેનો પુત્ર અને પત્ની વિચારમાં પડી ગયા, આશ્ચર્યચકિત થઈ ગયા કે આ કેમ બન્યું, આ જે માણસ મરી ગયો છે એ જીવતો કેમ થયો। અને તેમણે ઈચ્છા વ્યક્ત કરી કે આ વાત સાચી છે અને આ મારો પતિ છે। અને પુત્રે કહ્યું કે આ મારો પિતા છે અને અમે તાત્કાલિક તેડવા ભુજ આવીએ છીએ, પણ રેલવેની ટિકિટ નથી મળતી। વાત પહોંચી ઝારખંડના સાંસદના કાને અને ત્યાંના ઝારખંડના સાંસદે નક્કી કર્યું કે આ ગરીબ પરિવારને મદદરૂપ થવું જોઈએ। એમણે રેલવે કોટામાંથી આ માતા પુત્રની ટિકિટ કરાવી આપી, રિઝર્વેશન, અને આ પરિવાર ભુજ પહોંચ્યો। આપ જાણો છો કે જ્યારે 12 વર્ષ પછી મિલન થાય ત્યારે આ પરિવાર છે એને કેટલી ખુશી થઈ હશે અને ભાવુક દ્રશ્યો સર્જાયા। કારણ કે પતિ પત્ની એકબીજાને ભેટી પડ્યા, પુત્ર પિતા પોતાને એકબીજાને ગલે લગાડ્યા અને આ દ્રશ્ય આપણાથી પણ ન જોઈ શકાય। કારણ કે આજે જ્યારે મિલન થાય ને ત્યારે પોતે રડતા હોય, અમને પણ રડાવી નાખે। પણ આજે જ્યારે 12 વર્ષ પછી ખૂબ વિખૂટા પડી ગયેલા પતિ પત્ની અને પિતા પુત્ર મળે ત્યારે એની ખુશી અલગ હોય। અને પિતાને એક ઈચ્છા હતી કે મારા પુત્રના લગ્ન થાય, પણ જ્યારે આ પુત્રના લગ્ન નક્કી થયા અને ત્યારે જ પિતા ગુમ થયા। એટલે એના લગ્ન પણ રહી ગયા, પુત્રના લગ્ન પણ ન થયા, લગ્ન મુલતવી રહી ગયા અને 6 વર્ષ સુધી બધા પિતાને શોધતા રહ્યા। આખરે આ પરિવાર ભુજ પહોંચ્યો। કચ્છ જિલ્લા પંચાયતના અધ્યક્ષ મહોદય શ્રી જનકસિંહભાઈ જાડેજાની ઉપસ્થિતિમાં આ પિતા પુત્રનું મિલન થયું, પતિ પત્નીનું 12 વર્ષે મિલન થયું। ત્યારે કચ્છ જિલ્લા પંચાયતના અધ્યક્ષશ્રીએ પણ ખુશી વ્યક્ત કરી કે આવું મિલન તો ક્યારેય જોયું નથી, પણ આજે સંસ્થા જે કામ કરી રહી છે એ ખરેખર અનુમોદનીય છે। કારણ કે આવા જે મિલન થાય છે એ સંસ્થા દ્વારા જે કરવામાં આવે છે એ પ્રવૃત્તિ સરાહનીય છે। તો આ પરિવાર જે વર્ષોથી વિકૂટો છે એકબીજાથી અને એક વ્યક્તિને જ્યારે મૃત ઘોષિત કરી લેવામાં આવે અને ત્યાર પછી જે વ્યક્તિ મળે
ત્યારે એની ખુશી પણ પરિવારમાં બેવડાઈ જાય છે. ઘરેથી નીકળ્યો ત્યારે 48 વર્ષનો હતો, આજે આ યુવાન 60 વર્ષનો વૃદ્ધ જેવો થઈ ગયો છે. પણ પતિ પત્નીનું મિલન અને પિતા પુત્રનું મિલન એ દરેક માટે ખુશીની વાત છે. હેલો ભુજ, તો કેમ છો તમે? આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા 10 વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુગડા બજાર ફેમિલી શોરૂમ. આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ 399થી છે, જેમાં કિડ્સ વેર, ગર્લ્સ વેર, બોયઝ વેર અને જેન્ટ્સ વેર અને લેડીઝ વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે. અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે. એનિમલ મૂવીનો પાર્ટ 2 આવે કે ના આવે, પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ 2, જેમાં તમને કિડ્સ વેરમાં વિન્ટર વેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે. લેડીઝ વેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં कुर्ती, टॉप एंड कोट सेट बेस्ट प्राइस थी स्टार्ट थाय छे. तो जेंट्स वेर में भी मिल जाएगा बॉस. लेदर, जैकेट, ब्रांड पेंट्स एंड चेक शर्ट्स, फॉर्मल शर्ट्स, ट्रैक पेंट्स પણ બેસ્ટ થી બેસ્ટ પ્રાઇસ સાથે.